હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 1 પર્વત તારા એની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ. સો એમાં પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો. તો પહેલું છે, પર્વત તારા કાવ્યના કવિ કોણ છે? તો ઓપ્શન ડી આવશે, સુરેશ દલાલ. કવિએ ઈશ્વરના પહોળા ખંભા કોને કહ્યા છે? તો સી ઓપ્શન પર્વતને આવશે. ત્રીજો છે, કવિની હોડીને કોણ હંકારશે? તો ડી ઓપ્શન આવશે, ઈશ્વર. બીજો ક્વેશ્ચન, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. હે ઈશ્વર, હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. તો જવાબ આવશે ક્યાંક. દરિયો તારો દિલ વિશાળું, વૃક્ષો તારી વાત, અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે. તો આ રીતના ઓપ્શન આવશે. ત્રીજું છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. તો પ્રથમ, કવિ ઈશ્વરને સર્વત્ર જુએ છે, ખરું. ઈશ્વર તરણાનો તારણહાર નથી, ખોટું. દરિયો ઈશ્વરનું વિશાળ દિલ છે, ખરું. પર્વત તારા પ્રાર્થના કાવ્ય નથી, ખોટું. ચોથો પ્રશ્ન, વિભાગ અ ના શબ્દોને વિભાગ બ ના અર્થ સાથે જોડો. તો વિભાગ એમાં સર, સત, સાર, કેસ, પાસ આપ્યું છે અને વિભાગ બીમાં ઉત્તીર્ણ, લાભ, મુકદમો, સરોવર, સત્ય આપ્યું છે. તો સરમાં આવશે ચોથું, સરોવર. સત એટલે પાંચમું, સત્ય. સાર એટલે લાભ, બીજો ઓપ્શન. કેસ એટલે ત્રીજો ઓપ્શન, મુકદમો. અને પાસ એટલે પહેલો ઓપ્શન, ઉત્તીર્ણ. પાંચમો ક્વેશ્ચન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. એમાં પ્રથમ છે, કવિ ઈશ્વરને ક્યાં ક્યાં જુએ છે? કવિ ઈશ્વરને સર્વત્ર જુએ છે. કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? તો કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે. ત્રીજું, કવિ કોને ભગવાનની આંખ ગણે છે? કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. વિશાળ દિલ હોવું એટલે શું? વિશાળ દિલ હોવું એટલે દરિયા જેવી વિશાળતા હોવી. ઈશ્વર આપણી પાસે કઈ રીતે સંતા કુકડી રમે છે? ઈશ્વર રાડ, ત્રાડ, લાડ તેમજ મોરના ટહુકા રૂપે આપણી સાથે સંતા કુકડી રમે છે. છઠ્ઠો, કવિએ જીવન માટે કયો શબ્દ પ્રયોજ્યો છે? કવિએ જીવન માટે હોડી શબ્દ પ્રયોજ્યો છે. ઈશ્વર સંતા કુકડી ક્યાં રમી રહ્યો છે? ઈશ્વર મેઘધનુષના રંગોમાં સંતા કુકડી રમી રહ્યો છે. ઈશ્વર કયા સ્વરૂપે સોગાદ આપે છે? ઈશ્વર ફૂલોના રંગ અને તેમની સુગંધ સ્વરૂપે સોગાદ આપે છે. હોડીને કોણ હંકારતું હશે? હોડીને ઈશ્વર હંકારતા હશે. છઠ્ઠો, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. કાવ્યમાં કવિ પ્રકૃતિના કયા કયા તત્વોમાં ઈશ્વરના દર્શન કરે છે? કવિ પર્વત, સરોવર, દરિયો, વૃક્ષો, મેઘધનુષના રંગો, ઝરણા, ફૂલો, સિંહ, વાઘ, કોયલ, બુલબુલ, પતંગિયા, સૂર્ય, ચંદ્ર, તારા, આજ્ઞા, ભમરા, મોરના ટહુકા વગેરેમાં ઈશ્વરના દર્શન કરે છે. મેઘધનુષ અને મોરપીંછમાં સી સમાનતા હોય છે? મેઘધનુષ અને મોરપીંછમાં બંનેમાં રંગોનું સુંદર આયોજન જોવા મળે છે. 7મો, નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો. સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતા કુકડી રમતા હોય એવું કેમ લાગે છે? તો જવાબ લખીશું, પૃથ્વી સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે. અને જ્યારે સૂર્ય ઉગે ત્યારે ચંદ્ર છુપાઈ જાય છે અને જ્યારે ચંદ્ર ઉગે ત્યારે સૂર્ય છુપાઈ જાય છે. તેથી સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતા કુકડી રમતા હોય તેમ લાગે છે. 8મું, ઉદાહરણ મુજબ જોડ્યો અને વાક્ય બનાવો. જેમ કે પહેલું, દરિયો રંગ દરિયામાં આવશે. બીજું, વિશાળ અને ઉ એટલે કે ખારાશ. એટલે નીચે ઉદાહરણ આપ્યું, વિશાળ દરિયાની ખારાશની મદદથી આપણે ખૂબ મીઠું પકવીએ છીએ. તો એવી રીતના ક 5 ઉ, ગ 1 ઈ, પછી મોટો ગ 3 ઈ, ચ 4 આ. તો આ રીતના જોડકા જોડાશે અને એની ઉપરથી આપણે વાક્યો, આકાશમાં રહેલા સૂર્યની મદદથી આપણે સૌર ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ. બીજું, વરસાદમાં 7 રંગવાળો મેઘધનુષ્ય જોઈ શકાય છે. સુંદર કેસવાળી વાળો સિંહ ભૂખના લીધે ત્રાડ પાડતો હતો. ખૂબ વરસાદ પડતા નદીનો પ્રવાહ બંને કાંઠે વહેવા લાગ્યો. તો આ રીતના એ કમ્પ્લીટ થયું. 9મો છે, નજીકનો અર્થ શોધી ખરાની નિશાની કરો. ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાત, એટલે કે ઓપ્શન
બ. ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે. તું તરણાનો તારણહારો ઝરણાનો તું નાદ, એટલે કે તણખલાને તારનાર અને ઝરણાના અવાજમાં ઈશ્વર તું જ છે. એમાં મારી હોડીને આ કોણ હંકારે, એટલે કે ક ઓપ્શન આવશે. મને ખબર છે મારી હોડી કોણ હંકારે છે. 10. નીચેની પંક્તિ સમજાવો. તું તરણાનો તારણહારો ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. તો આમાં સમજૂતી આ રીતના થશે. તું તરણા સામાન્ય માણસનો ઉદ્ધાર કરનારો છે અને ઝરણાનું સંગીત પણ તું જ છે. આ બધા ફૂલોના રંગો અને એ ફૂલોની સુગંધ પણ તારી જ મહામૂલી ભેટ છે. 11. ખોટા વિકલ્પો સાચું વાક્ય બનાવો. તો અહીંયા ખોટા ચેકી અને સાચું વાક્ય બનાવવાનું છે. તો જુઓ, વસાવે અને કરે ચેકાઈ જશે એટલે વાક્ય થશે લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે. ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ થયો, આ વાક્ય આવશે. ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું, પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી. તો આ રીતના વાક્યો બનશે, બાકીના આપણે ચેકી નાખશું. 12. ઉદાહરણ મુજબ શબ્દ રચના બનાવો. તારે તે તારણહાર, સર્જન કરે તે સર્જનહાર, પાળે તે પાલનહાર, રક્ષણ કરે તે રક્ષણહાર, દેખે તે દેખણહાર, ખેડે તે ખેડણહાર. તો આ રીતના એ કમ્પ્લીટ થયું. 13મું છે કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો નુકસાન બીજામાં આવશે સમસ્યા. તો આ રીતના 3જું, 4થું, 5મું, 6થું, 7મું અને 8માનો આપણે આ રીતના જવાબ આવશે. 14મું નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. તો રળિયાત, ઈશ્વર, પતંગિયોને મોરપીંછ. તો આ રીતના જોડણી સાચી થશે. નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો. તો આંખ, નેત્ર, નયન, ઈશ્વર એટલે ભગવાન ઈશ, દરિયો એટલે સમુદ્ર જલ્દી, વૃક્ષ એટલે ઝાડ તરુ, નાદ એટલે અવાજ ધ્વનિ, ફૂલ એટલે પુષ્પ સુમન, પર્વત એટલે પહાડગીરી, આભ એટલે આકાશ નભ, સૂર્ય એટલે રવિ ભાનુ. 16મું છે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ આપો. એટલે પહોળું તો સાંકડું, લાડ તો ધિક્કાર, સુગંધ એટલે દુર્ગંધ અને અંધારું એટલે અજવાળું. ઉદાહરણ પ્રમાણે કાવ્યમાંના પ્રાસની શબ્દ જોડી બનાવો. તો ઉદાહરણ છે વાત એટલે રળિયાત, તો નાદ એટલે સોગાદ, તમરા એટલે ભમરા, સૂર એટલે દૂર, વહે એટલે કહે. 18મું છે નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. તો વિશાળ દિલના હોવું એટલે ઉદાર હોવું, એમાં વાક્ય થશે સજ્જનો વિશાળ દિલના હોય છે. તારણહાર હોવું એટલે ઉદ્ધારક હોવું, વાક્ય છે ઈશ્વર સૌનો તારણહાર છે. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો પર્વત, વૃક્ષો, સોગાદ અને સિંહ, ત્રાડ. તો ત્રાડ, પર્વત, વૃક્ષો, સિંહ, સોગાદ આ સાચો શબ્દકોશ થશે ક્રમ. હવે અહીંયા પ્રવૃત્તિ પણ છે. પુસ્તકાલયમાંથી પ્રાર્થના ગીતો મેળવો અને વાંચો, એનો પણ જવાબ છે. પછી બીજાનો પણ જવાબ આપેલો છે. 3જું છે તો શું થાય વિચારો અને તમારી નોટબુકમાં લખો, એ પણ અહીંયા જવાબ આપેલા છે. 4થું છે આપેલા શબ્દોને લાગુ પડતા શબ્દો ઉદાહરણ મુજબ લખો. તો દરિયો, પાણી, હોડી, મોજા, મીઠું, માછલી, દીવાદાંડી, શંખ. તો વૃક્ષ, પાન, ફૂલ, ફળ, લાકડું, ડાળી, મૂળ. પર્વત એટલે પથ્થર, માટી, વૃક્ષ, ઝરણા. આકાશ એટલે વરસાદ, પવન, સૂર્ય, વાદળ, પક્ષી, તારા. નદી એટલે પાણી, હોડી, માછલી, છીપલા, કાંપ અને મગર. 5મું છે ઉદાહરણ મુજબ શબ્દ જોડી બનાવો. તો અહીંયા પણ જો પતંગ એટલે દોરી, કપડાં એટલે સિલાઈ, કાગળ એટલે પત્ર, હોડી પાણી, વૃક્ષ એટલે ફળ. તો આ રીતના કમ્પ્લીટ થયું. 6થું છે નીચેનું પ્રાર્થના ગીત ગાઓ અને પ્રશ્નના ઉત્તર લખો. તો આ પ્રાર્થના ગીત આપેલું છે અને પ્રશ્નોના જવાબ પણ અહીંયા આપ્યા છે. તો આ રીતના આપણે ચેપ્ટર 1 છે પર્વત તારા, એનું સંપૂર્ણ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોયું. તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. ધન્યવાદ.